नागे चंद्रावने वाराणस्यसुविश्वेशं त्र्यम्बकं गौमतीतटारं दूष्णे दिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठे नरः जन्म कृतं पापं स्मरणेन विनाश्यति स्मरणेन। ઠાકર છે અમે અઢીલા હનુમાનજી મંદિર, સુખનાથ મહાદેવ મંદિર અને એનું પરિસર બધાનું સંચાલન કરીએ છીએ. અને આ જગ્યા અઢીલા હનુમાનજી મંદિરની જગ્યા છે એ વર્ષો જૂની છે. ઘણા વર્ષ પહેલાં અહીંયા હનુમાનનાથ નામના એક સંત હતા, એમણે આ જગ્યાનો વિકાસ કર્યો. એમાં ખાસ કરીને લતાવાળાનો બધાનો બહુ સહકાર છે. લતાવાળામાં ખાસ કરીને પસા બાપા છે, દેવુભા છે, ચંદ્રસિંહ છે, પછી રણુલભાઈ છે, જગતસિંહ જાયલા બાપુ છે. આવા અનેક ખાસ કરીને આ બધા લોકોના હિસાબે આ મંદિરનો વિકાસ થયો છે. બીજું કે અમને મંદિરને પૂરેપૂરો એ લોકો સહકાર આપે છે. હમણાં જન્માષ્ટમીનો તહેવાર આવશે ત્યારે એ જન્માષ્ટમીના તહેવારમાં ખાસ કરીને અલગ પ્રકારથી પ્રોગ્રામ કરે છે. મટકી ફોડનો પ્રોગ્રામ કરે છે, શરબતનું વિતરણ. બીજું દર શ્રાવણ મહિને આપણા સુખનાથ મહાદેવ મંદિરની અંદર સૂકી ભાજીનું દર સોમવારે પ્રોગ્રામ હોય છે, પ્રસાદનો. અને કાયમને માટે નોબત આરતી, વિશેષ પૂજા, અર્ચન, આ બધી દરેક વસ્તુ આપણે મંદિરમાં કરવામાં આવે છે. અને અત્યારે હાલમાં રીવાબાઈએ અમને એક પ્રોમિસ આપ્યું છે કે તમને ડોમ બનાવી દેશે. કારણ કે મંદિરની પાછળની જગ્યા છે એ હનુમાન જયંતિ છે, બીજા અલગ અલગ પ્રસંગો હોય, સપ્તાહ હોય, એવા ધાર્મિક કાર્યક્રમ હોય એ અમને જગ્યા મેદાનમાં અમારે અમુક તકલીફ પડે છે. માટેલ જવા માટેનો કેમ્પ હોય, માતાના મઢ જવાના કેમ્પ હોય, આ બધા કેમ્પમાં અમને આ તડકો, વરસાદ આ બધી તકલીફ ન પડે એટલા માટે રીવાભાઈ એમને કીધું કે તમને હું ડોમ બનાવી દઉં. બીજું સુખનાથ મહાદેવની આ જગ્યામાં આગળની સાઈડમાં હસમુખભાઈ જેઠવાના પ્રયાસથી મેદાનની અમને જગ્યા મળી છે અને ગેટ મળ્યો છે. બીજો ગેટ બનાવવામાં હસમુખભાઈ જેઠવા આપણા પૂર્વ મેયરનો પૂરેપૂરો અમને સહકાર મળ્યો છે. અત્યારના 4 કોર્પોરેટર, ડેપ્યુટી મેયર આ બધાય અત્યારે વોર્ડ નંબર 10ના જેટલા છે એ બધા ડેપ્યુટી મેયર સ્નેહાબેન છે, પાર્થ જેઠવા છે, હજુ આપણે બીજા બે કોર્પોરેટર છે, એ લોકોના સહકારથી એનો પણ અમને સહકાર મળી ગયો છે. એટલે આ બધા સહકારથી અમારું મંદિર હાલે છે. અને અમને એ બાબતમાં ખૂબ જ સંતોષ છે કે ભાઈ મંદિરની અંદર આ લોકોનો બધાનો સહકાર છે. બધા સહકારથી મંદિર હાલે છે. અને અમે એમ ઈચ્છીએ છીએ કે જેમ બને એમ મંદિરના વિકાસમાં બધાનો સહકાર મળશે. આ બધા મંદિરની સેવા પૂજા અમે 3 વ્યક્તિ સંભાળીએ છીએ. જેમ કે મનસુખભાઈ ભોગાઈતા, અવિનાશ ભોગાઈતા અને પ્રકાશ ઠાકર, 3 જણા એકબીજાના. અને મંદિર મારે કરવાનું કહે છે. એ લોકોનો સહકાર મને પૂરેપૂરો મળી રહ્યો છે. કોઈ પણ કામ સર હોય ત્યારે પણ કામકાજ હોય એ લોકો ખરેખર ઉભા હોય છે. સપ્તાહનું આયોજન થતું હોય, હનુમાન જયંતિનું આયોજન થતું હોય, આવા દરેક પ્રસંગે પ્રોગ્રામની અંદર એ તન મનને ધનથી સહકાર આપે છે. બધા અમે સહકાર આપીને કાર્ય કરીએ છીએ.